અબજ રૂપિયાની વિદ્યા હોય તો એક પૈ ભારનું ટેન્શન. ખબર હોય કે સામે ગાડી લઈને તેડવા આવશે આપણને, એને તેડાવ્યા છે. કોઈ ટેન્શન, ખિસ્સામાં કાંઈ ન હોય તો ટેન્શન ન હોય. સામે ગાડી ઊભી જ હોય, સન્માન કરે ને ઉપરથી 2-5 હજારનો ચેક આપણને આપવાના જ છે અને વળી વળતા મૂકી જશે. તો ભાર કરનારી નથી, પણ ભાર દૂર કરનારી છે. વળી આ ધન કેવું છે તમે જો, વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ. જેમ જેમ તમે વાપરો એને તેમ તેમ વધતું જાય. તમારું ધન ગમે એવું હશે કિંમતી, પણ વાપરશો એટલે તરત ઓછું થશે. 2 રૂપિયા કોકને આપ્યા, માચીસ લીધી, બીડી લીધી કે પછી સિંગડાળિયા લીધા, તરત 2 રૂપિયા ખિસ્સામાંથી ઓછા થાય છે કે નહીં? 1000 હોય 998 તરત ગણાય છે. સિલક ઘટતી જશે. જો જ્યારે વિદ્યા કેવી છે, તમે જેમ જેમ વાપરતા જાઓ તેમ તેમ તમારી વિદ્યા વધતી જાય ને તાજી થતી જાય. ઘટવાની તો વાત જ નહીં. દિવસે દિવસે વધે એટલે કહે છે વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. વિદ્યારૂપી ધન છે એ અતિ મોટું ધન છે. તો આવું ધન ભગવાને આપણને કૃપા કરીને આપ્યું હોય તો એ બીજાને કેમ ન આપવું? ધન સોતા મરી જાવ એના કરતા બીજાને દઈને મરવું એ સારું ને. વિદ્યા સહિત મરી જાય તો એનું કલ્યાણ ન થાય એમ કે છે. બ્રાહ્મણ છે એ વેદ ભણેલો હોય ને બીજાને ભણાવે નહીં, અથવા તો વેદ વેચે, રૂપિયા લઈને ભણાવે તો વાઘનો જન્મ આવે ને એવું લખ્યું. તો આ જે પરાવિદ્યા છે એ તો ભગવદ કૃપાથી આપણને ક્યાંકથી પ્રાપ્ત થઈ હોય તો આપણે એ વિદ્યા બીજાને આપવી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે કંઈ આપણે જાણતા હોય શાસ્ત્ર સંબંધી બીજાને શીખવાડવું. જો મહારાજ, કારણ એક ગાયનું દાન, બીજું પૃથ્વીનું દાન અને ત્રીજું સરસ્વતી કહેતા વિદ્યાદાન, એ 3 દાન છે ને અતિદાન કીધા છે, એટલે મોટા દાન કહેવાય એને. એમાં પણ દાન ખંડમાં તો એવું લખ્યું કે જે વિદ્યા ભણાવનાર છે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. પણ મફત ભણાવે તો, પૈસા લઈને ભણાવે એમ ન થાય. નકે તો શિક્ષકો બધા છે એ કલ્યાણ મેળવી લે ને. કા પેટ માટે જ જે ભણાવતા હોય એને બ્રહ્મલોકની પ્રાપ્તિ ન થાય. પણ એ વખતે તો ઋષિઓ બધા આશ્રમો ચલાવતા જોવા અને મફત વિદ્યા આપતા. એટલે એ બધા ઋષિઓ નિવૃત્તિમય જીવન વાળા હોવા છતાં પણ ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિમય જીવન ગાળતા. લ્યો, નહીતર એ બધા સાધુ સંતો થયા હતા, ત્યાગી ઋષિઓ થયા હતા, ઘર મૂકીને જંગલમાં જઈને આશ્રમ બાંધીને રહેતા હતા. એને વળી શું આ બધી માથાકૂટ કરવાની હોય? પણ એ ઋષિઓને એમ થતું કે જગતના કલ્યાણ માટે અમને ભગવાને જે નોલેજ આપ્યું છે, જે વિદ્યા આપી છે એ અમારે પ્રજાને આપવી છે. સારા રાજાઓ અમારે નિર્માણ કરવા છે, સારા વેપારીઓ, નીતિવાળા વેપારીઓ અમારે નિર્માણ કરવા છે. અને ભારત વર્ષનો એક એક નાગરિક એને અમારે ન્યાય, નીતિ, સદાચાર અને ધર્મવાન ને ભક્તિવાન બનાવવા છે. એક એક ક્ષત્રિય હોય એને પણ ધર્મ યુદ્ધ લડે એવો, અન્યાય અનીતિ સામે માથું ન ઝૂકે અને અધર્મ સામે લડાઈ કરી અને ધર્મ અને સંસ્કૃતિ માટે પ્રાણના બલિદાન આપે એવા બનાવવા છે. અને બ્રાહ્મણોને આ બ્રહ્મ વિદ્યા પાઈ અને અનેક જીવોને યજ્ઞ યાગાદિ કર્મકાંડ અને શાસ્ત્રની પારાયણો દ્વારા બ્રહ્મ વિદ્યા આપે એવા વિદ્વાન બનાવવા છે. અને એ દ્વારા ભારત વર્ષની આ લોકની યશ અને કીર્તિ વ્યાપે અને ભારત વર્ષની પ્રજા કહેતા હિન્દુ સંતાન દેહને અંતે
ભગવાનના ધામને પામે એવો એનો ઊંડો આશય છે. જો એટલા માટે એ વખતે વશિષ્ઠ ઋષિ પણ આશ્રમ ચલાવતા. જો એમાં વિદ્યા ભણાવતા. વશિષ્ઠ ઋષિ પોતે પણ વિદ્યા ભણાવતા, વિશ્વામિત્ર પણ ભણાવતા. જો મોટા મોટા ઋષિઓ પાસે રાજા મહારાજાઓ અને ભગવાનના અવતારો પણ વિદ્યાભ્યાસ કરવા ગુરુકુળમાં જતા હતા. અને ત્યાં એક સાથે બધા સમાન બનીને, કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં, કોઈ ધનવાન નહીં, કોઈ ગરીબ નહીં, બધા જ એક જ પથારીએ સૂવે, એક જ પ્રકારનું ભોજન જમે અને એક જ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરે. પછી જેનામાં જેવું નૂર એ પ્રમાણે એ ભણી ગણી અને આગળ નીકળે. પણ એક જ જગ્યાએ ગુરુ બેસાડી અને એક જ ઝાડ નીચે એની પાઠશાળા હોય, ત્યાં પાઠ આપતા હોય અને વિદ્યાર્થીઓ પોતાની સ્મૃતિ શક્તિ પ્રમાણે ગ્રહણ કરી અને આગળ વધે. જો તો આ બધા ઋષિ મુનિઓ નિવૃત્તિ ધર્મપરાયણ હતા, છતાં પણ પ્રવૃત્તિ ધર્મપરાયણ થયા. એની પાછળનો મુખ્ય આશય શું હતો? આલોક અને પરલોક બેયનું જીવોનું હિત, બે પ્રકારનું હિત જીવોનું કરવું, એ જેમનો આશય હતો. અને એવા શુભ આશયથી આ બધા બ્રહ્મ વિદ્યા કે બીજી વિદ્યાઓનું પ્રદાન કરનારા દાતાઓને ભગવાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. વિષ્ણુ ધર્મોત્તર નામના ગ્રંથમાં એમ લખ્યું કે બીજાને ભણાવવામાં આસક્ત જે પુરુષ થાય છે તે જ તેનું પરમ તપ છે અને બ્રહ્મલોકને પ્રમાણનારું એ તપ માનેલું છે. જો બીજાને ભણાવવું ને એ મોટું તપ છે. જો પોતાની પાસે પણ સદજ્ઞાન હો, અજ્ઞાન નો આપવું પાછું કોઈને. સદવિદ્યા આપવી, દુર્વિદ્યા આપવી એ તો બીજાનું કલ્યાણ બગાડવું, એ તો નરકનો અધિકારી થાય. પણ આપણને જે સદવિદ્યા પ્રાપ્ત થઈ હોય એ વિદ્યા આપણે બીજાને આપવી, એનું નામ પરમ તપ છે. આ પારાયણો બેસે સવારે ને સાંજે 3-3 કલાક વક્તા કથા કરે, એનું તપ જ કહેવાય ને. સતત એક તો અસ્ખલિત વાણીનો પ્રવાહ વહાવવાનો અને એક આસને બેસીને ભગવાનની વાતો તમે જુઓ તો ક્રમશઃ બધી, કોઈ પ્રસંગ તૂટે નહીં, સતત રસ જળવાઈ રહે શ્રોતાનો. અને દાખલા દ્રષ્ટાંતો ગોઠવી અને જીવના મગજમાં કેમ ભગવાનની ભક્તિ અને ભગવાનનું સ્વરૂપ ઠસાય, ધર્મમાં કેમ એની દ્રઢતા વધે, કેમ સાંસારિક પદાર્થોમાંથી વૈરાગ્ય પ્રગટ થાય. એવું જ્ઞાન આપવા માટેનો આ વક્તાનો પ્રયાસ, એનું નામ તપ કહેવાય. પરમ તપ, એને મોટું તપ કહેલું છે. એટલે એવું નથી કે સાધુ સંતોનો જ આ ધંધો છે. બધાને તમે પણ જે કાંઈ ભગવાનનું જ્ઞાન જાણતા હોય, વાતો જાણતા હોય, કોઈક આવીને બેઠા હોય તમારી પાસે, ચાલુ કરી દો ભગવાનની વાતો. જે બે વાત એના અંતરમાં ઉતરશે ને એનું રૂડું થશે તો એનું ફળ આપણને પણ મળશે. જો અને ભગવાનનું જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અનંત જીવોનું કલ્યાણ કરવાનો જે સંકલ્પ, એમાં આપણે સહભાગી થશું. જો ક્યાંક મંદિર બનતું હોય, આપણે સાવ ગરીબ હોય ને 5 રૂપિયા લખાવ્યા હોય તો આપણને એમ થાય ને કે મેં મંદિરમાં 5 રૂપિયા લખાવ્યા છે. જે દી મંદિરના દર્શન કરીએ ત્યારે આપણને એમ થાય કે મેં આમાં 5 રૂપિયા લખાવેલા હો. 5 રૂપિયાની કાંઈ કિંમત છે નહીં તર, પણ તમને એમ થાય છે ને કે હું આમાં 5 રૂપિયા લખાવ્યા હતા, એટલું તો સદભાગ્ય મને સાંભળ્યું હતું. એમ આપણે જો ભગવાનનું કામ કરશું, આ અનેક જીવોને ભગવાનને માર્ગે વાળવાનું, તો આપણને એમ નહીં થાય કે ભગવાનના આ સંકલ્પમાં મેં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી થોડોક ફાળો નોંધાવેલો છે.
કે બે ચાર જીવને સ્વામી જેવા સંતો પાસે કે આચાર્ય મહારાજ પાસે લઈ જઈને કંઠી બંધાવીને સત્સંગી બનાવ્યા છે. આ મોટું ફળ છે હો. માટે આપણને પણ જે કાંઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી જ્ઞાન કથા વાર્તા કેસેટો સાંભળીને કે શાસ્ત્રો વાંચીને પ્રાપ્ત થયું હોય એ જ્ઞાન આપણે બીજાને આપવું તો આપણા ઉપર પણ ભગવાન અતિશય રાજી થશે. વિદ્યા એ એવું ધન છે કે જેમ જેમ એને વાપરીએ તેમ તેમ વધતું જાય છે. વિદ્યા દાન કરવું એ પરમ તપ છે. સર્વ દાનોમાં બ્રહ્મ વિદ્યા દાન એ અતિ ઉત્તમ દાન છે, જેને પરાવિદ્યા ગરુડ પુરાણમાં કહેલી છે. એટલે ભગવાન કહે છે આ વિદ્યા દાન કહેતા બ્રહ્મ વિદ્યાનું દાન જે કરવું તે સૌથી ઉત્તમ દાન છે. પણ વિદ્યાનું દાન કરવું એ પણ પાત્ર કુપાત્ર જોવું. 6 અંગો સહિત 4 વેદ ધર્મશાસ્ત્ર પુરાણ મીમાંસા તર્ક આદિ આ 14 પ્રકારની વિદ્યાઓ છે. પણ એ વિદ્યાનું દાન ક્યારેય કુપાત્રમાં ન કરવું. કારણ લઘુ ચાણક્ય એમ કહે છે વિદ્યા સહ મર્તવ્યમ ન તો દેયા કુશિષ્ય કે વિદ્યા લાલિતો મૂર્ખા પશ્ચાત સંપદ્યતે રિપુ. વિદ્યાનું દાન કરવું એ અતિ ઉત્તમ વાત છે, પણ એમ કહે છે કે એ ખરાબ શિષ્યમાં દુર્જનમાં વિદ્યાનું દાન ક્યારેય કરવું નહીં. દુર્જન પુરુષમાં જે વિદ્યાનું દાન કરવું એ તો દુશ્મન ઉભો કરવા જેવું છે. વિદ્યા ખરાબ શિષ્યમાં આપવાથી શું થાય? વિદ્યા મેળવ્યા પછી એ ગુરુને જ હણનારો થાય છે. એટલે કહે છે વિદ્યા લાલિતો મૂર્ખા પશ્ચાત સંપદ્ય રે રૂપુ. રીપુ હોય પાછળથી રીપુ કહેતા દુશ્મન થાય છે. અથવા તો કુપાત્રમાં આપેલી વિદ્યા છે એ લોકનો નાશ કરનારી થાય છે. ભગવાનના ભક્તોને સજ્જનોને પીડા આપનારી થાય છે. જુઓ, અશ્વત્થામા હતો એ પાત્ર નહોતો, એટલે દ્રોણ ગુરુ એને શસ્ત્ર વિદ્યા પૂરી શીખવાડતા નહોતા. નારાયણાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આવા જે બ્રહ્માસ્ત્ર આદિ શસ્ત્રો હતા એને એ અસ્ત્રો છોડવાની વિદ્યા દ્રોણ ગુરુ શીખવાડતા નહોતા. અર્જુનને શીખવાડી. અર્જુન પાત્ર શિષ્ય હતો, પણ અશ્વત્થામા પાત્ર નહોતો. એનો પોતાનો દીકરો હતો, છતાંય દ્રોણ ગુરુએ ના પાડી. એટલે જઈને એની મા પાસે રડવા માંડ્યો, કૃપી પાસે. એટલે કૃપીએ પછી દ્રોણ ગુરુને આગ્રહ કર્યો, ગમે એમ થાય મારા દીકરાને તમે બ્રહ્માસ્ત્ર ફેંકતા શીખવાડો. ઘણા પ્રકારના બ્રહ્માસ્ત્ર આવે. બહુ આગ્રહ એમના પત્નીએ કર્યો, એટલે દ્રોણ ગુરુ જાણતા હતા કે આનો આ સાચો ઉપયોગ નહીં કરે. છતાં પણ હવે પત્નીના આગ્રહ અને પુત્રના પ્રેમને વશ થઈ અને છેવટે દ્રોણ ગુરુએ એને
બ્રહ્માસ્ત્ર ફેંકતા શીખ્યું, પણ વાળતા તો ન જ શીખ્યું. બ્રહ્માસ્ત્ર ફેંક્યા પછી પાછું કઈ રીતે વળી શકાય એટલી વિદ્યા ન આપી ગયું. પણ એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અશ્વત્થામાએ ક્યાં કર્યો? ઓતરાના ગર્ભને બાળી નાખવા માટે. જો તમે બ્રહ્માસ્ત્ર ફેંક્યું 5 પાંડવોને મારી નાખવા માટે. એમના સામે પણ ખાનગીમાં એને ખબર નહોતી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. આ તો અગ્નિ જરતા શસ્ત્રો આવતા જોઈને અર્જુને ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ શું આવે છે? ત્યારે ભગવાન કહે છે આ બ્રહ્માસ્ત્ર છે. અશ્વત્થામાને ફેંકતા આવડે છે પણ વાળતા આવડતું નથી. અર્જુન જયારે અશ્વત્થામાને પકડવા દોડ્યો, 5 દીકરા પાંડવોના, 5 પાંડવોના એક સૂતા મારી નાખ્યા. ત્યારે પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ અશ્વત્થામાએ અર્જુન ઉપર કરેલો. એ વખતે પણ ભગવાને કહ્યું એટલે એ બ્રહ્માસ્ત્રને અર્જુને મારી અને પાછા બે વાળી લીધા. પણ ઓતરાના ગર્ભમાં એ બાણ પેસે ત્યારે ઓતરાના ગર્ભનો નાશ થાય, આખા પાંડવોના કુળનો વિનાશ થઈ જાય. એના માટે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. જો ત્યારે ભગવાનને ગર્ભમાં અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને ગર્ભની અંદર પરીક્ષિત રાજાની રક્ષા કરવી પડી. જો એટલે આ પાત્ર શિષ્ય નહોતો, ગમે ત્યારે ગમે એના ઉપર વિદ્યાનો પ્રયોગ કરતો હતો. એટલે દ્રોણ ગુરુ જાણતા હતા કે આ પાત્ર નથી, છતાં પણ જો આ વિદ્યા આપી તો પાંડવો જેવા પરમ ધાર્મિક રાજાઓ ઉપર એને આ વિદ્યાનો પ્રયોગ કર્યો. સૂતા 5 પાંડવોના દીકરાના માથા કાપી નાખ્યા. એટલે કુપાત્રને ક્યારેય વિદ્યા આપવી જોઈએ નહીં, નહીતર એ દુનિયા આખીને હેરાન કરે. વરદાન આપ્યા હોય, આશીર્વાદ આપ્યા હોય, જો રાક્ષસોને આશીર્વાદ મળ્યા, કોઈને શાંતિથી જીવવા દીધા. રાવણ જેવા એ શકુનીનો દીકરો હતો, તપ કર્યું ભયંકર શિવજી ઉપર, રાજી થયા. માગ વૃકાસુર એનું નામ હતું. અરે કહે છે કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ મરી જાય બળીને, એવું વરદાન મને આપો. શિવજી તો ભોળા બિચારા આપતા આપી દીધું વરદાન. જો પરિસ્થિતિ શું થઈ ખબર છે? વરદાન આપ્યા પછી શિવજીના માથા ઉપર હાથ મૂકવા તૈયાર થયો. શિવજીને કહે છે પહેલો પ્રયોગ તમારા ઉપર કરીશ, મને આપ્યું એ વરદાન સાચું છે ખોટું એની ખાતરી કરવી પડે ને. આગળ શિવજી અને પાછળ આ વૃકાસુર. કેટલાય દિવસો સુધી એમને શિવજી દોડ્યા, આ એની પાછળ દોડ્યા કરે. છેવટે નારદજી રસ્તામાં મળી ગયા. નારદજી કે શિવજી તો કે હમણાં ઇમરજન્સી છે, ઊભું રહેવાય એમ નથી. કે શું તકલીફ થઈ તમને? તો કે પાછળ ઓલો શકુનીનો છોકરો આવે છે ને, એ મારા માથા ઉપર હાથ મૂકવા આવે. જો મારા માથા ઉપર હાથ મૂકે તો હું બળી જાઉં, માટે મારાથી ઊભું રહેવાય એમ નથી. ખાતરી કરવા આવે છે, મેં વરદાન આપ્યું છે. નારદજીને કે મને બચાવો. નારદજી કે ચિંતા ન કરો, હું ઉપાય કરું છું. પછી આ તો શકુનીનો દીકરો દોડતો, અરે રાજકુમાર યુવરાજ કઈ બાજુ? ત્યારે કહે છે શિવજીના માથા ઉપર હાથ મૂકવા જાવ. કેમ? પણ
કે મેં વરદાન મેળવ્યું છે શિવજી પાસેથી, જેના માથા ઉપર હાથ મૂકું એ બળીને ખાખ થઈ જાય. એ વરદાનને મારે ચકાસણી કરવી છે, ખરેખર શિવજીએ વરદાન આપ્યું એ સાચું છે ખોટું. નારદજી હસવા લાગ્યા. અરે રે, પણ શિવ ઉપર તને કાંઈ નહીં વિશ્વાસ આવ્યો? ભૂતડા ભેગા રહેનારા ભૂત, પલિત, પ્રેત, પિશાચ, આ તો બધા એના ચેલા છે. અને ગણ વીરભદ્રના બધા જો પોઠિયા ઉપર તો બેહીન ફરનારા, દિગંબર રખડનારા, રેખા ચોડનારા, આના ઉપર વિશ્વાસ હોય? શિવ કોઈ દી સાચું બોલે જ નહીં, એના વરદાન સાચા હોય જ નહીં. તું શું કામ પણ એના વચનમાં વિશ્વાસ રાખે છે? કે નહીં, શિવજી ઉપર તપ કર્યું છે એટલે વરદાન તો સાચું હોવું જોઈએ. નારદજી કે મને તો એના ઉપર રતિ ભારે વિશ્વાસ નથી, શિવનો વિશ્વાસ હું કરું જ નહીં. હજી વિષ્ણુએ કીધું હોય કે બ્રહ્માએ કીધું હોય તો સાચું મનાય, પણ શિવ તો હરદમ ખોટા જ છે. એ કે નહીં નહીં, મારે તો ખાતરી કરવી જ છે ને શિવના માથા ઉપર જ મૂકવું. જો એ બળી જાય તો વરદાન સાચું ને ખોટું બોલે તો માથું ઉડાડી દઉં તલવારથી. એટલે હું એના માથા ઉપર હાથ મૂકે જ રહીશ. નારદજી કે મારી વાત સાંભળ, દોડી દોડીને થાકી જઈશ, શિવ હાથમાં આવશે ને તું નકામું જાન થઈ જઈશ. મને તારા ઉપર દયા આવે છે કે તું આની પાછળ ક્યાં દોડા દોડી કરેશ ને આના વચનમાં વિશ્વાસ રાખ. એમ કર, તને વરદાન આપ્યું છે ને કે જેના માથા ઉપર હાથ મૂકે એ બળીને ખાખ થઈ જાય. તું તારા માથા ઉપર જરાક ચકાસણી કરી જો ખરેખર એવું હશે તો આમ હાથ તું મૂકીશ એટલે જરાક ગરમ લાગશે ને ગરમ લાગે એટલે લઈ લેજે તું, એટલે પાકી ખાતરી થઈ જાય. ને પછી તું તું કહેતો હોય તો હું શિવને પકડીશ. બસ એકવાર તું ખાતરી કરી જો. આ ખોટો તું એમાં વિશ્વાસ રાખીને આમ નામ દોડીને મરી જઈશ. શકુનીનો છોકરો વિચાર કરે છે કે વાત સાચી છે, ગરમ લાગે તો ખબર પડી જાય કે વરદાન સાચું છે. વળી એને વિચાર આવ્યો કે નહીં નહીં, એલા હું મૂકું ને બળી જાઉં તો? એ કે નહીં નારદજી, માથા ઉપર હાથ ન મુકાય, હું મૂકું ને કદાચ બળી. અરે પણ ખોટું જ છે એનું વરદાન. એટલે શિવના વરદાન કોઈ દી સાચા હોય? તું નકામું એની પાછળ દોડે છે, એના કરતા પેલા ખાતરી કરી લે ને, અને જરાક આમ હાથ રાખજે, ગરમ લાગે તરત લઈ લેજે. પેલાને વાત સારી લાગી કે નારદજી કહે છે એ વાત સાચી. ચકાસણી કરીને પછી શિવની પાછળ ફરો. હળવેક લઈને જે હાથ આમ જરાક રાખ્યો, ભડકો થઈને ખાક થઈ ગયો અને શિવજીનું ટેન્શન નારદજીએ ઘટાડ્યું. તો આવા કુપાત્ર જીવને તમે વિદ્યા આપો, વરદાન આપો, એ બધાય આપનારાને જ પહેલા હેરાન કરે. સજ્જનોને, ભગવત ભક્તને અને આ જગતને પીડા કરનારા થાય. એટલે શાસ્ત્રકારો કહે છે કુપાત્ર હોય એને વિદ્યા ના આપવી, પાત્રને વિદ્યા આપો એમાં કાંઈ વાંધો નહીં. પાત્રને તો વિદ્યા આપવી જ જોઈએ. કારણ કે જો વિદ્યા સોતો માણસ મરી જાય તો પણ એનું કલ્યાણ થતું નથી, એમ પણ શાસ્ત્રોમાં લખ્યું છે. એટલા માટે તો ભગવત ભક્તો, સંતો, વિદ્વાનો છે એ પોતાને પાત્ર શિષ્ય મળે ત્યારે એને વિદ્યા આપતા હોય. જો સાંદીપની ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણ જયારે એમ કહ્યું કે ગુરુ દક્ષિણા માગો, ત્યારે ગુરુએ શું કહ્યું? તને જે પાત્ર શિષ્ય મળે ને એને હે કૃષ્ણ આ વિદ્યા તું ભણાવજે, એ મારી ગુરુ દક્ષિણા. જો બીજું કાંઈ મારે જોઈતું નથી. મેં આપેલી આ વિદ્યા પાત્ર શિષ્યને તું આપજે, એ જ મારી ગુરુ દક્ષિણા છે. અને એ વિદ્યા ભગવાને કોને કોને આપી? અર્જુનજીને આપી, ઉદ્ધવજીને આપી અને મૈત્રેય મહર્ષિને
આપી. અને ભગવાનને વિદુરને આપવાની હતી, પણ વિદુર હાજર નહોતા, એટલે એમ કહ્યું કે હે મૈત્રેય મહર્ષિ, આ વિદ્યા તમે મારા વતી વિદુરજીને આપજો. તો આમ ભગવાન શ્રી કૃષ્ણે પણ પાત્ર શિષ્યોને પોતે જે ગુરુ પાસે ભણ્યા હતા એ વિદ્યા આપી. અને ભગવાન સ્વામિનારાયણે પણ જો 500 પરમહંસો, અખંડ મહારાજ વચનામૃતો વહાવી અને આ બધી બ્રહ્મ વિદ્યાના પિયુષ પાતા. જો જ્યાં જાય ત્યાં ભગવાન કથા વાર્તા કરતા, શાસ્ત્રોના રહસ્યો, ગૂઢ રહસ્યો ઉકેલી અને સંતોને સંભળાવતા. અને પોતાના અંતરની જે વાતો છે એ પણ આવા નંદ સંતો, એકાંતિક સારા હરિભક્તો અને બ્રહ્મચારીઓ, પાર્ષદો આ બધાની આગળ કાયમ કહેતા. કારણ કે બ્રહ્મ વિદ્યા એ દાન, એ તો અભય દાન છે, એનાથી મોટું કોઈ દાન નથી. બીજી બધી વિદ્યા ભણ્યા, પણ જો બ્રહ્મ વિદ્યા નથી ભણ્યા તો ત્યાં સુધી એનું બધું જ ભણતર પાણીમાં છે. એટલે એક વખત ગુણાતીતાનંદ સ્વામીના દર્શને જુનાગઢ સ્ટેટના દીવાન હતા હરિભાઈ, દર્શન કરવા માટે આવ્યા. સત્સંગીઓ હતા એ લઈ આવ્યા. રાધારમણ દેવના દર્શન કરી અને સભા મંડપમાં આવ્યા. દર્શન કરીને બેઠા એટલે સત્સંગીઓએ ઓળખાણ કરાવી કે સ્વામી, આ હરિભાઈ દીવાન છે એ 7 કલમો ભણ્યા છે, એટલા હોશિયાર છે. સ્વામી કહે છે, દીવાન સાહેબ 8મી કલમ ભણ્યા છો? દીવાન કહે છે, સ્વામી 7 જ કલમો આવે છે, 8મી કલમ તો છે જ નહીં, હું 7 કલમનો જ્ઞાતા છું. આખા જુનાગઢ સ્ટેટમાં મારા જેવો કોઈ દીવાન ને આવો વિદ્વાન નથી. સ્વામી કહે છે, 8મી કલમ નથી ભણ્યા ત્યાં સુધી બધું અધૂરું છે. હરિભાઈ કે સ્વામી 8મી કલમ કઈ? સ્વામી કહે છે, 8મી કલમ તે બ્રહ્મ વિદ્યા, એ તમે ભણ્યા નથી ત્યાં સુધી આ બધી જ વિદ્યા તમારી નકામી છે, પાણીમાં છે. એક વખત 3 મિત્રો હતા, એ ગેટવે ઓફ ઇન્ડિયા બોમ્બે ફરવા માટે ગયા. એક રાજકારણી છે, એક ગણિત શાસ્ત્રી હતો અને એક કવિ હતો. આ ત્રણેય સમુદ્ર કાંઠે ગેટવે ઓફ ઇન્ડિયા ગયા અને પછી એક હોડિયા વાળાને બોલાવ્યો. નાવડું નાનકડું હતું. એને કે અમારે સમુદ્રમાં સફર કરવી છે, આવી જાઓ શેઠ. ત્રણેયને બેસાડ્યા હોડિયામાં. પછી હોડિયું તો ચાલ્યું. નાવડું ચાલતું ચાલતું ખાસો દૂર પહોંચી ગયું ને અચાનક આ 3 જણા બેઠા હતા એ વાતે વળી ગયા. વાતો કરતા કરતા પેલો રાજકારણી હતો એ તો બધું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે, રશિયાના કોણ છે, ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે, ચર્ચાઓ ચાલી. પછી પેલા નાવિકને પૂછ્યું કે ભાઈ તને ખબર છે ભારતના વડાપ્રધાન કોણ છે? ત્યારે કે મને તો ભારતના શું મહારાષ્ટ્રના કોણ છે એ ખબર નથી. એ કે આપણા ગૃહપ્રધાન? તો કે ગૃહપ્રધાન કે કોઈ પ્રધાન વિશે હું કાંઈ જાણતો નથી. બોમ્બેના મેયર? તો કે એ મને ખબર નથી મેયર એટલે શું. એ કે તમારા વિસ્તારના કોર્પોરેટર? તો કે એ કોર્પોરેટર વળી કઈ બલા?
એ કે હું તો એમાં કાંઈ જાણું નહીં. પેલો રાજકારણી કે એટલે તું રાજકારણમાં કંઈ જાણતો જ નથી? તો કે ના, રાજકારણમાં મને કાંઈ ખબર પડે નહીં. એ કે અરે રે, તને જો રાજકારણની જ ખબર નથી તો તારી જિંદગી પાણીમાં છે. તા પેલો કવિ હતો એ બધા માંડ્યો કાવ્યોની વાતો કરવા, આ છંદ ને આ અલંકાર ને કાવ્યો ગાવા માંડ્યો કે આ કયા કવિનું છે. પછી નાવિકને પૂછ્યું તને આમાં રાગ રાગણીમાં છંદો અલંકારોમાં ખબર પડે? ત્યારે કે મને આમાં કાંઈ ખબર પડે નહીં. કે તું સાહિત્ય વિશે કાંઈ જાણતો જ નથી? સાહિત્ય વિદ્યા તારી પાસે છે જ નહીં? તો કે મને નામે આનું કંઈ જ્ઞાન નથી. એ કે અરે રે, તો તારી અડધી જિંદગી પાણીમાં. ત્રીજો હતો ગણિત શાસ્ત્રી. એ માંડ્યો બધી ગણિતની ફોર્મ્યુલાઓ કહેવા. નાવિકને કહે છે તને આમાં ખબર પડે? ત્યારે કે મને ગણિતમાં કાંઈ ખબર પડે નહીં. હું તો રૂપિયાની નોટોને ઓળખતો નથી. આંકડા વાંચતા ન આવડે. સાઈઝ ઉપરથી ખબર પડે કે આ 5 રૂપિયાની છે, કે કલર ઉપરથી ઓળખું. અને આંગળીના વેઢે હિસાબ આવડે, બાકી મને કાંઈ અક્ષર જ્ઞાને છે નહીં. અને સરવાળા બાદ બાકી એ કાંઈ ફાવે નહીં. ગુણાકાર ભાગાકારની તો વાત જ નહીં. એટલે તો તું આ બધું કરે કેવી રીતે? તો કે મારે તો 5 રૂપિયાની નોટ એટલે લીલો કલર, 2 રૂપિયાની નોટ એટલે ગુલાબી કલર. નોટ જોઈને હું તો ઓળખીને પૈસા લઈ લઉં. અરે રે, તને ગણિતમાં કાંઈક આ વિદ્યા તું જાણતો જ નથી જરાય. હિસાબી વિદ્યા તો તારી પોણી જિંદગી પાણી. પેલો બિચારો મૂડલેસ થઈ ગયો કે અરે રે, હું તો કાંઈ જાણતો જ નથી. લાઈફ શું મારી? એમ કરતા કરતા હોડીઓ આગળ ચાલુ જાય ત્યાં તો ભયંકર તોફાન ચાલુ થયું સમુદ્રમાં. મોટા મોટા મોજાઓ માંડ્યા ઉછળવા. એટલે પેલો નાવિક કહે છે કે આ પાણીની ડોલ તમારા હાથમાં રાખો, પાણી નાવમાં આવે એટલે ઉલેચીને બહાર કાઢતા રહેજો. પણ મોજા એટલા બધા મોટા આવવા માંડ્યા, પાણી માંડ્યું નાવમાં ભરાવા. ત્યારે નાવિક કહે છે કે સાહેબ, તમને ત્રણેયને તરતા આવડે છે? તો કે ના. કે શું વાત કરો, એકેયને તરતા નથી આવડતા? તો કે ના. તો કે મારી તો પોણી જિંદગી પાણીમાં, પણ તમારા ત્રણેયની તો આખી જિંદગી પાણીમાં છે. હવે આ મોજા એટલા બધા વધ્યા છે, નાવ આપણી ડૂબી જશે. જો તરતા આવડતું હશે તરશો, નગર ત્રણેય જાનથી જાશો ત્યારે ત્રણેય જણા પાણીમાં ડૂબી ગયા. જો નાવડું ડૂબી ગયું અને નાવિક તરતો તરતો કાંઠે આવી ગયો. તો આ સાહિત્ય વિદ્યા હતી. શું કામ આવી? રાજકારણની વિદ્યા કે હિસાબી વિદ્યા, એ કોઈ એના કામમાં આવી નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દિવાનજી, 7 કલમ ભણ્યા પણ જો 8મી કલમ નથી ભણ્યા ત્યાં સુધી તમારી કોઈ વિદ્યા કામની નથી. લ્યો ત્યારે કહે છે સ્વામી, એ 8મી કલમ કઈ? સ્વામી કહે છે 8મી કલમ તે બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા કઈ છે? તો કહે છે આ માણસનો દેહ મળ્યા પછી આ દેહ મિથ્યા છે, જગત મિથ્યા છે, આત્મા સત્ય છે, પરમાત્મા સત્ય છે. તો આત્માએ પરમાત્મા એવા ભગવાનનું ભજન કરી અને આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. કારણ હે દિવાનજી, શાસ્ત્રકારો એમ કહે છે, યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. શાસ્ત્રકારો એમ કહે છે કે જેની અંદર વિદ્યા નથી, તપ નથી, જેને દાન નથી કર્યું, જેને ભગવાનનું અને આત્માનું જ્ઞાન નથી,
જેની અંદર શુભ ચરિત્રશીલ નથી, સારું આચરણ નથી, જેની અંદર કોઈ સદગુણ નથી અને જે ધર્મનું પાલન નથી કરતો, આ માણસ છે એ પૃથ્વી ઉપર ભાર રૂપ છે. અને એ હાલે ચાલે છે, ખાય પીવે છે, પણ મનુષ્ય રૂપે મૃગાહાસ ચરંતી મૃગ, એટલે અહીંયા હરણ્યું નહીં પણ પશુ. તો એ માણસ રૂપે હોવા છતાં પણ એ પશુ જ રખડે છે એમ તમારે માનવું. જો માટે હે દિવાનજી, જ્યાં સુધી તમને આત્મા પરમાત્માનું જ્ઞાન નથી થયું, બ્રહ્મ વિદ્યા તમે મેળવી નથી, પ્રભુની ભક્તિ નથી કરતા, ધર્મનું પાલન જો નથી કરતા, તો ત્યાં સુધી તમે આ 7 કલમો ભણ્યા એ બધી નકામી છે, એનું કોઈ ફળ નથી. પંડિતજી કહે છે કે સ્વામીજી, આ વિદ્યા તો હવે પાછલી જિંદગીમાં કરવાની હોય, અત્યારે આ ઉંમરે કઈ થોડું ભગવાનનું ભજન થાય. સ્વામી કહે છે, સાંભળો પંડિત, તમે ગામડે જવાના હોય, ગામડે વિઝિટે જવાના હોય તો અગાઉથી તમે માણસ મોકલી અને સમાચાર કહેવડાવો છો, ચિઠ્ઠી મોકલો છો કે હરિભાઈ સાહેબ અહીંયા ચેકિંગ કરવા માટે આવવાના છે. જો તો અગાઉથી તમારા માટે રહેવા જમવાની બધી વ્યવસ્થા થાય છે. તમારે રહેવાનું હોય 2-3 કલાક, તો પણ ગ્રામ પંચાયતમાં જ્યાં જ્યાં મુખી હોય કેટલા દોડાદોડી કરીને તમારા માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થાઓ કરે છે. તો એકાદ 2 દિવસ જવાનું હોય, 2-4 કલાક જવાનું હોય, તો પણ તમે તમારા માટે કેટલી વ્યવસ્થા કરાવો છો કે મારે ફલાણા ગામમાં આ બધું ઉઘરાણું કરવા જવાનું છે, બાકી લેણું સરકારી વસૂલ કરવા, કર ઉઘરાવા, 2-4 દી રહેવાનું થાય તો કોકનું સારામાં સારું મકાન હોય ખાલી કરાવીને ગાદલા ગોદડા રહેવા જમવા બધી વ્યવસ્થા કરાવો, બાથરૂમ સંડાસ માંડી. તો સ્વામી કે આ તો ભગવાનના ધામમાં જવું છે, મરીને. તો ત્યાં ક્યાં જઈને રહેશો એની વ્યવસ્થા કરી છે? આ તો 2 દિવસ રહેવાનું હોય, કદાચ ન ફાવે પાછા આવતા રહ્યો ને બીજે દિવસે ફરી વાર ઘોડા ગાડીમાં જાઓ. પણ મર્યા પછી તો પાછું અવાતું નથી. તો એ મરીને જ્યાં જવાનું છે એના માટે કઈ તમે વ્યવસ્થા કરી છે? ક્યાં જાશો? કોઈ ઠામ ઠેકાણું કઈ નક્કી કર્યું છે? કોઈ માણસ મોકલ્યો છે કે આ જગ્યાએ તમારે ઉતારા પાણી કરવાના છે? કાયમી નિવાસ સ્થાન તમારું નક્કી કર્યું? કોઈ બંગલો ખરીદ્યો? હરિભાઈ વિચારમાં પડી ગયા. સ્વામી કહે છે, હરિભાઈ, અહીંયા તો તમારા જવાનો ટાઈમ નક્કી હોય છે, શિડ્યુલ તમારા હાથમાં હોય છે કે મારે આ દિવસે આ જગ્યાએ ઉઘરાણું કરવા જવું છે. પણ ભગવાનના ઘરનું તેડું કેદી આવશે એ કાંઈ ખબર નથી. અહીંયા તો તમે ટાઈમમાં ફેરફાર પણ કરી શકો, ઠીક લાગે તો ના જાઓ, કેન્સલ કરી દો પ્રોગ્રામ, અઠવાડિયા પછી જાઓ. જ્યારે ભગવાનના ઘરનું તેડું આવશે ને એમાં તમે કોઈને ના પાડી શકશો નહીં. અને અહીંયાથી આ દેહ લોક છોડીને જાશો તો પછી ક્યાં રહેશો એની ચિંતા કોઈ દી કરી? હરિભાઈએ કાન પકડ્યો. દિવાન સાહેબ વિચારમાં પડ્યા કે વાત સાચી છે. એટલે 2 દિવસ રહેવું હોય તો હું આટલી બધી વ્યવસ્થા કરાવું છું ને આ તો અનંત કાળ સુધી રહેવાનું છે, એની તો મેં કોઈ વ્યવસ્થા કરી જ નથી, કોઈ કાળજી લીધી જ નથી. માટે મારે શું કરવું? સ્વામીજીને કહે છે કે સ્વામી, તો પછી હવે મને એ 8મી કલમ તમે ભણાવો. પછી સ્વામીએ બ્રહ્મ વિદ્યાના પાઠ શીખવાડ્યા અને દિવાન સાહેબ
હરિદાસભાઈ વિહારીદાસભાઈ પાક્કા સત્સંગી થઈ ગયા. પછી તો એકેય દી ન ખાલી જાય. દરરોજ સ્વામીના દર્શને મંદિરે આવવાનું એટલે આવવાનું. જો અને મંદિરની જે કાંઈ સેવા પોતાથી બની આવે ને એવી બધી સેવાઓ એની લાયકાત પ્રમાણે સ્વામી સોંપે એ સત્વરે કરી દેખાડે. જો સ્વામીજીના કૃપા પાત્ર શિષ્ય થઈ ગયા અને વહેલું રિટાયરમેન્ટ લઈ લીધું, VRS લઈ લીધું એમને એ જમાનામાં. પછી તો નડિયાદ રહેવા આવ્યા. સંપૂર્ણ એનું જીવિતવ્ય છે ને એને સત્સંગ પરાયણ કરી નાખ્યું. કેવળ સત્સંગની સેવા સિવાય કાંઈ ન કરતા. જો એટલે તો ભર્તુહરિ મહારાજ કહે છે, સત્સંગથી કથય કિમ ન કરોતિ પુંસામ. આવા જે સાચા સત્પુરુષનો સમાગમ છે એ આ માણસનું કયું કાર્ય નથી સિદ્ધ કરતો? કહેતા બધું જ કાર્ય સિદ્ધ કરી દે છે. સતામ સદભિ સંગ કથમ અપી પુણ્યેન ભવતી. ભવભૂતિએ પણ લખ્યું. તો ભર્તુહરિ મહારાજ કહે છે કે આવી રીતે સત્પુરુષનો સમાગમ થઈ જાય તો એના બધા જ પ્રકારના કાર્યો સિદ્ધ થઈ જાય છે. કહેતા સ્વામીના યોગમાં હરિદાસભાઈ આવ્યા તો 8મી કલમ ભણી ગયા અને એ 8મી કલમ ભણી અને પોતે પાકા સત્સંગી થયા અને દેહને અંતે ભગવાનના ધામમાં ગયા. તો આ ભણેલા ગણેલા હોય એમાંય વળી જો એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ ભળે અને એનું કલ્યાણ થઈ જાય. અને જો વિદ્યા ભણી જ ન હોય તો પરિસ્થિતિ કેવી નિર્માણ થાય? એક ગામમાં છે ને એક બાપુ હતા. બાપુ એના કુંવર એને ભણવા માટે બાપુ એ પાછા શહેરમાં મોકલ્યા. ગામ ધણી હતા ને એટલે જાહો જલાલી હારી હશે ઘરે. એટલે રાજકુમાર કોલેજ રાજકોટમાં છે ને એવી કોલેજ હશે, સ્કૂલ, ત્યાં બાપુને દાખલ કર્યા. પણ હવે આ બાપુ લખણના અવરા અવળચંડા, ભણવાનું નામ નહીં. હો, કક્કાનો ક ન શીખ્યા. લ્યો 10-12 વર્ષ સુધી એમને એમ શહેરમાં એનો ખર્ચો બાપુ ભરતા રહ્યા. બાપુ એ બિચારા અભણ હતા, કાળા અક્ષર કુવાડે માર્યા હતા. એને છોકરાને પૂછે, બેટા સરસ મારો અભ્યાસ ચાલે છે બાપુ, ચિંતા ન કરશો તમે, બસ રૂપિયા મોકલતા રહ્યા. ફૂલ ફટાકીઓ થઈને ફરે, ખાઈ પીને જલસા કરે, એક અક્ષર શીખ્યો નહીં. 12 વર્ષ ભણીને પછી ઘરે આવ્યો. આખા ગામમાં ક્રેડિટ હો કે બાપુ ભણીને આવ્યા, બાપુ શહેરમાં ભણીને આવ્યા. લોકો બધા માને બાપુને કે આ તો બહુ હોશિયાર છે, અંગ્રેજી ભણીને આવ્યા છે. પછી એક દિવસ એક ડોશીમાં હતા ને એનો દીકરો એને ભણવા માટે બહાર મોકલેલો કોલેજ કરવા. ડોશીમાં ભણ અને એના દીકરાએ કાગળ લખ્યો, રિઝલ્ટ આવ્યું છે ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ અને 1લો નંબર આવેલો એનો. છોકરો બહુ ગુણિયાલ અને હોશિયાર હતો, ડાયો હતો, એટલે ભણવામાં 1લો નંબર લાવ્યો. એટલે ખુશાલીનો કાગળ એની મમ્મીની જાણકારી માટે લખ્યો. કાગળ આવ્યો, ટપાલી લઈને આવ્યો અને ડોશીના હાથમાં મૂક્યો. ડોશી કહે છે, કોનો કાગળ? ત્યારે કે ડોશી તારા દીકરાનો કાગળ છે. ડોશી તો રાજી થઈ કે હાસ મારા દીકરાનો કાગળ આવ્યો. ડોશી તો રાજીના રેડ થઈ ગઈ. પણ હવે બિચારીને વાંચતા તો આવડતું નહોતું. પહેલાના જમાનામાં તો લગભગ બધા અભણ જ હતા, ભાગ્યે કોક ભણેલા હોય.
એટલે પછી ડોશી ઉંબરા ઉપર બેઠા. ત્યાં બરોબર આ બાપુ નીકળ્યા ભણેલા. એટલે બાપુને બોલાવ્યા કે અહીંયા આવો જાલમસિંહ. નજીક આવ્યા. જાલમસિંહને કહે છે, લ્યો ને જરાક મારા દીકરાનું કાગળ આવ્યો, આ વાંચો. તમે તો ખૂબ ભણેલા છો, હું તો અભાગણી એક અક્ષરે ભણી નથી, માટે મારો દીકરો શું લખે છે એ મને જરાક સંભળાવો. મને હૃદયમાં કંઈક થાય છે કે મારા દીકરાએ શું સમાચાર લખ્યા છે. આજુબાજુમાં 5-25 ડોશીઓ આવીને બેસી ગઈ ચોકમાં. એ કે મોંઘી ડોશીના દીકરાનો કાગળ આવ્યો. બધી ગોઠવાઈ ગઈ. અને બાપુએ તો કાગળ હાથમાં લીધો, પણ હવે એ ક્યાં ભણ્યા હતા, એક અક્ષર વાંચતા ન આવડે. આ બધી બાઈઓની ઉત્કંઠા જોઈને બાપુ ઘડીક કાગળમાં જોવે ને ઘડીક ડોશી હમું જોવે, ઘડીક કાગળમાં જોવે ને ઘડીક ડોશી હમું જોવે. એને એમ થાય છે કે અરે રે, હું આ લોકોને શું વાંચીને સંભળાવું, અને મારામાં કેટલો વિશ્વાસ છે. એટલે એમને એમ બાપુનું હૃદય ભરાઈ ગયું. એને કંઈ વાંચતા આવડતું નહોતું. એટલે આંખમાંથી આંવડા હાલવા માંડ્યા. એટલે ડોશીઓ બધી સમજી ગઈ કે કાગળમાં કાંઈક ન થવાનું થયું છે. એટલે 25 ડોશીઓ રડવા લાગી. એને એમ થયું કયો ન કયો પણ છોકરો મરી ગયો લાગે ડોશીનો. આ દરબાર વાંચી નથી શકતા રડે છે. એક ડોશી હિંમત કરીને પૂછ્યું, જાલમસિંહ શું લખ્યું છે અંદર? અરે હું કહેવા સમર્થ નથી. એમ કરીને બાપુ માંડ્યા રડવા. ડોશીને પાકી ખાતરી થઈ ગઈ કે મારો દીકરો મરી ગયો છે. માંડ્યા પોગ મૂકીને બધા રડવા. ત્યાં તો ઓલો ટપાલી આમ દૂર ગયો હોય છે, ત્યાં પાછો આવ્યો. આવીને જ્યાં ચોકમાં જોવે તો 25 જણીઓ મોં વાળીને રડે. ટપાલી કહે છે કે ડોશી હજી હમણાં તો કઈ શેરીમાં હતું નહીં ને અચાનક શું થયું? અરે શું થયું વીરા? આમ જો આ કાગળ આવ્યો છે ને આમાં શું લખ્યું છે? એ કે મારો દીકરો ધામમાં ગયો લાગે છે. ટપાલીએ તો વાંચેલો કાગળ. ટપાલી કહે કોને તમને આ કીધું? ત્યારે કે આ જાલમસિંહ બાપુએ વાંચ્યો ને કાગળ. એ કે કોણ તમને આવું કહે છે? ડોશી સાંભળતો ખરી, તારો દીકરો 1લા નંબરે પાસ થયો છે, પેંડા વેચ પેંડા. બોલી ડોશી કે શું વાત કરે ટપાલી? તો કે હા. ડોશી તો રાજીના રેડ થઈ ગઈ. જાલમસિંહ બાપુના કાન પકડાવતા, તમે કેમ રડતા હતા? એ કે માજી